તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ભાલનો ભમરો અને હું આજે આવ્યો છું નિરાન ફાર્મ હાઉસ છે જ્યાં ગાય આધારિત ખેતી થાય છે. ત્યાં શું શું વાવેલું છે અને કઈ રીતના કૂવો ને બધું બનાવેલું છે તમને બતાવીશ. તો વિડીયોમાં તમે બનાવી રહેજો. તો ચાલો હું તમને બતાવું. તો મિત્રો આ બધે જો રચકો ને એવું વાવેલું છે, બધું ગાય આધારિત હોય છે. અને મિત્રો જ્યાં કૂવો છે ત્યાં કૂવો હું તમને બતાવીશ. તો ચાલો આપણે કૂવો બતાવવા. તો મિત્રો જો આ ગાય આધારિત કૂવો છે જેમાં વેસ્ટ કચરો હોય છે, તે વેસ્ટ કચરો નાખવામાં આવે છે અને ગાયનું સાણ અને આકડાના પાન ને બધું નાખવામાં આવે છે. મિત્રો જો આ ગાય આધારિત બધી ખેતી અમે કરવી છીએ. તો ચાલો મિત્રો, જો આ બાજુ રચકો વાવેલો છે તે પણ ગાય આધારિત છે, જે દેશી જુગાડ કરીને અમે આ ગાય આધારિત ખેતી કરવી છે. જો અહીંયા રચકો વાવેલો છે અને ઓલી બાજુ કપાસ છે, તે કપાસ પણ અમારા ગાય આધારિત અમે દેશી છાણ એ નાખીએ છીએ અને અમે કપા ઉગાડવી છીએ. તો જે મેથી છે મિત્રો, તે હું તમને બતાવીશ. મેથી અમારા મિત્રો કુવાના પાણી પણ જો તમે હા ઉપર જ હોય છે અમારા કુવાના પાણી પણ. તો મિત્રો આ જગ્યા પર અમે ગાયનું જે સાણ હોય છે તે સાણ અમે એકઠું કરવી છીએ અને આ જમીનમાં નાખવી છીએ. ગાય આધારિત ખેતી. અને અહીંયા મિત્રો અમે મેથી વાવેલી છે, તમે જો. તો મિત્રો આ જો ટીપણા છે ત્યાં ગૌમૂત્ર અને અમે જે ગાયનું સાણ હોય છે તે આમાં ભરેલું હોય છે અને ડીપમાં ચડાવીએ છીએ. અને આ આપણે ગાય આધારિત ખેતી છે. અને મિત્રો અમે રઈ પણ વાવેલી છે, પણ તે રઈનો વિડીયો આપણે અલગથી બનાવશું. તે પણ ગાય આધારિત છે. અહીં આપણે કોઈ જાતની યુરિયા ખાતર નાખવામાં આવતું નથી. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ હતી અમારી ગાય આધારિત ખેતી અને હવે મળશું આપણે કંઈક નવા અંદાજમાં બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આપણે રજા લેવી.